जय माताजी मित्रों, फरी एक वखत स्वागत है तमारू रामा रणुजावाळा ब्लॉगनी अंदर। तो मित्रों शूटिंग चालू करवानुं हूँ। जे प्लेन ने दुर्घटना घटी एना ऊपर वीडियो बनावानो। प्लेन में तो घणा लोग मरी गया, भगवान एमनी आत्मा ने शांति आपे। शूटिंग चालू करिए, मळीए शूटिंग टाइम। तो मित्रों आ बाजू सुबह बाबा माथू उड़ावे है। जय माताजी। हाँ, सुबह गर्मी चेवी लागे है कि? गर्मी तो यार जोरदार, घर में कोई रमाई नहीं देवा जातु। એવું છે એમ ને? આ બાજુ છે મારા રણસી। રણસી આ પર રોમાપીર વિશે એક ગીત ગાય છે। એ વાતો મોવાર લાગે રોમસાને અવતન લાગે વાર આવન પેલા પોતે પીર જગનો જાગીરદાર। વાહ વાહ રણસી વાહ। આ બાજુ એક બીજો કલાકાર જાય છે, એક બીજો કલાકાર જાય છે। હા, હાલો બીજું એક ગીત થઈ જાય રણસીજી। ઓ દિલની ધડકનમાં નામ છે તમારા, આવી જાવ જોઈને સુહાલય મારા। હારે પલ લાગશે માં ભટકારા, આવશે વિચાર જોજ મારા ને મારા। વાહ વાહ વાહ। तो मित्रों अमारो भविष्यनो कलाकार है महेंद्र सिंह नो भत्रीजो हो। एक दाड़ू चौक्कस मोटू नाम हशे एवानुं कलाकार में। पण आरो अवाज बगाड़े नाखो ना, आवाज तो जेम जेम उम्र थाय ने एम एम सुधरतो जाए अवाज एनो। कलाकार तमे सिंगर बन्या होत तो आपणुं काम ज नतुं सिंगर बनवानुं, चम के आपणो अवाज ज नहीं निकळतो ने यार हारो। आपणो ब्लॉग हारो नी। हाँ, ब्लॉग है बरोबर। મળીએ પછી હાલ તો શૂટિંગ ચાલુ। આ તો ચાલુ શૂટિંગમાં રણસી જોડે ગીત ગવરાવા આવ્યા। જો પાછળ બાને બધા કટાલી ગરમી જેવી પડે। તો આ બાજુ અમારે ઈલુ સ્પાઈડરમેન બન્યો હો। ઈલુ શું બન્યો કે? સ્પાઈડરમેન બન્યો હે। ઉડીએ છે હો તો તું ઉડે હવે। હા લ્યા તારી જબર ઉડ્યો ઈલુ તો। સહેલ આવ્યો આવું બધું પ્યારી પ્યારી। એટલે વિડિયો માં આ રૂમાલ હા એટલે આનો ફોટો તો આવ એવું તો તું ઉડતો ઉડતો ક્યાં જજે એટલે ખબર પડે કેવી રીતના ઉડી તું। હાલો હવે ઉડતા ઉડતા થોડો જ ખબર પડે ક્યાં જવા માટે। આ જબર ઉડ હેલું ता पप्पा हुला राते द्वारका है गाड़ी ना आया। हाँ गाड़ी हाँ પછી એક બદલુક ના હતા પણ થઈ ગયો। हाँ બીજું પેલી આટલી ગાડી ના હતી हाँ પણ હરી આટલી છે। એટલે રાતે દિલ્હી આયા તો બંદૂક લીધી હતી। બંદૂક ચાની ખબર એવું ચોજી બંદૂક તૂટી ગઈ રાતે લાવી નતા જો તૂટી ગઈ છે। આ તો ફટલામ તૂટી જાય એવું હા સારું હેડો તા હા ઉડી જો હેડો તાણ પૂછી લે વજણીથી વજણી। તો મિત્રો આ બાજુ વિજય છે, હું છું, આ બાજુ કનુજી આવે છે। અમે જઈ રહ્યા ગાડી કાલ જઈને આવ્યા, સર્વિસમાં બેચી છે એટલે ગેરેજમાં જવું છે। મળીએ સીધા ગેરેજ। તો બેલેન્સ જ્યારે ચાર ખુલી જાય ત્યારે અલામત બેલેન્સિંગ થાય। બોલતો આ બાજુ જતા एलामेंट बैलेंसिंग नहीं लगे कनु जगह से खुद में बैठा हाँ खुद में हो। तो मित्रों एलामेंट बैलेंसिंग थी गयु जोई लो। एलामेंट बैलेंसिंग ना 700 रुपया ले गजानन एलामेंट बैलेंसिंग वाला। અને મિત્રો 2011 થી અમે ગાડી રાખીએ
ત્યારથી હમણાં તો જ એલાઇનમેન્ટ બેલેન્સિંગ કરાવ્યું. ગેરેજનું કામ કરાવવાનું ગ્રુપ મોટર ગેરેજમાં અને એલાઇનમેન્ટ બેલેન્સિંગ કરાવવાનું ગજાનંદ વ્હીલ એલાઇનમેન્ટમાં જ. એમને 3-4 જગ્યાઓ બદલી નાખી. હવે ડેમના શેડે આવી ગયા છે. એલાઇનમેન્ટ બેલેન્સિંગ કરી રહ્યા. તો હું કનુજી 2 જણા ઉપડ્યા. બધા ગાડીમાં મીઠી લેવી છે. કાર્યશેષી વાળાને તો જોઈએ હવે કેવો મેળાવા મળીએ. કોણ? દાળ પકવાન કરાય મળીએ. તો મિત્રો ગાડી વોશિંગમાં મૂકી અને મારા ઘરની બાઇક લઈ અને અહીંયા પકોડી ખાવા જવું પડશે. તો મિત્રો જુઓ મારા ગામના બસ સ્ટેશન અમે પકોડી ખાવા આવી ગયા. હા હા કનુજીની ઈચ્છા કોક દાળ થઈ જાય ને પકોડી ખાવાની નાસ્તો કરવાની તો આવી જ જઈએ. પકોડી ખાઈ લઈએ પછી મળીએ. તો મિત્રો પકોડી ખાઈ સીધા બજારમાં આવ્યા. ચોપડાની દુકાને કનુજીને ચોપડા લેવાના હતા એમના છોકરાના. કનુજી ચોપડા લઈ રહ્યા છે. જો લાઈન લાગી હાલ તો ચોપડા લેવા બોલે. તો મિત્રો આપણે આવી ગયા બહાર મેચના મેદાનમાં. મેચ રમાઈ રહી છે. દિલીપને આ નહીં મને લાગે. આપણે આપણી જગ્યાએ બેસવા જાઉં આમ કરીને. એટલે મેચ રમાઈ રહી છે. दाम नहीं आएगा डोनट का बैटिंग नहीं मिलेगी आपको. એટલે આ તારી હું બ્લોગ ચાલુ કરતો ઠીક આમ ફરીને મારા દિલ્હી તારો ને મારો ભેટો ચોકના ચોક દે. મને તને જોયો નહીં હું બ્લોગ પેલા શેડે એમનેમ ચાલુ કરીને હેડ્યો આવ્યો. ના એટલે મૂકી દઉં. તો મિત્રો અમારા દિલીપનો પેટો ચોકના ચોક થઈ જ જાય. બ્લોગ તો હું આગળથી ચાલુ કરતો આવ્યો તો પછી છેલ્લે હોય કે મને દિલીપ ભેગો થઈ જાય. જો સૂરજમુખીના બીજ ફૂલો હોય જોવી જાય મેદાનમાં આવે એટલે જો પોતરા કરીને મિલ દીધા. और यहाँ पर गब्बर 11 ने जीत लिया है. तो ગબ્બર 11 મેચ જીતી ગયો. तारपुर 11 और માટલો વિલેજ को गुजारिश है कि जल्द से जल्द તારપોની મેચો જેટલી આવે 3-4 ટીમો આવી જતી રહી. એવું આશી ખાસી ટીમ. अपनी टीम મળીએ તો મિત્રો. तो हमारे पास તો મિત્રો ક્યારે મેથી કટિંગ કરી ગાડીમાં નાખી જોઈ લે. કાસની મેથી એક આ બાજુ નાખી એક પેલી બાજુ નાખી અને બધા કટકા ગોઠવી દીધા અંદર. અડધી આ બાજુ નાખી જોઈ લે. મેથી હતી પણ તૂટી જીધી. બીજી નાખી કાસવાળી મેથી જોઈ લે. હાલ કટિંગ કરીને નાખી. બ્લોગ લેવાનું ભૂલી ગયો તો. બજારમાં ફરી થાકેલા જો ગાડી સર્વિસ પણ કરી દીધી. તો મિત્રો આ બ્લોગનો આટલો હું એન્ડ આપ્યો. તમને મારી ચેનલના વિડીયો ગમતા હોય તો મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. ફરી મળશું એક નવા દિવસ સાથે ને એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી દરેક ચાહક મિત્રોને જય રામાપીર.